હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? આ વિડિયો લેક્ચરની અંદર આપણે શ્રેણિક પરની પ્રક્રિયાઓ જોવાના છીએ. આની પહેલાના લેક્ચરમાં સ્વાધ્યાય 3.1 અને એની પહેલાના જે કન્સેપ્ટ્સ હતા બધા કમ્પ્લીટ કર્યા. હવે એક નવો ટોપિક છે, એક નવો પોઈન્ટ છે, શ્રેણિક પરની પ્રક્રિયાઓ. કેવી કેવી પ્રક્રિયાઓ આવશે આમાં? તો કે શ્રેણિકોના કાં તો આપણે સરવાળા કરી શકશું, શ્રેણિકોની બાદબાકી પણ થઈ શકે છે, એટલે કે તફાવત, શ્રેણિકોના સરવાળા, શ્રેણિકોની બાદબાકી, શ્રેણિકોના ગુણાકાર આવશે. આ ટોપિકની અંદર આ ત્રણ વસ્તુ આપણે જોવાની છે. અને પછી વ્યસ્ત શ્રેણિક પણ આવશે, પણ એના પછીના ટોપિકમાં આપણે જોશું. અત્યારે પહેલો ટોપિક જે છે આમાં એ છે શ્રેણિક પરના સરવાળાઓ, શ્રેણિકોનો સરવાળો. શ્રેણિકોનો સરવાળો. હવે શ્રેણિકનો સરવાળો જો આપણે કરવો હોય, એકથી વધારે શ્રેણિકનો, 2 શ્રેણિક છે, 3 શ્રેણિક છે, કેવી રીતે કરશું, એની કન્ડિશન શું છે, એ સમજવા માટે થોડાક ઉદાહરણો લખી લઉં અહીંયા. ધારો કે કોઈ એક શ્રેણિક છે એ 1 2 3 4, કક્ષા કઈ થઈ જશે 2/2. એક બીજો શ્રેણિક આપણે લઈ લઈ બી 1 5 7 3 2 4. આની કક્ષા કઈ થઈ ગઈ 2 રો 3 કોલમ, એટલે કે 2/3. કોઈ એક ત્રીજો શ્રેણિક હજી આપણે લઈ લઈએ -1 -7 10 અને 15. આવી રીતે કોઈ પણ એક શ્રેણિક લઈ લીધો છે. આની કક્ષા પણ કેટલી છે તો કે 2/2 ની છે. અને હજી એકાદો આપણે શ્રેણિક લઈ લઈએ ડી. ડી બરાબર ધારો કે 1 4 -2 0 5 7. આ રીતે છે. કઈ આની કક્ષા કઈ થશે 3 રો અને 2 કોલમ, એટલે કે 3/2. ચાલો હવે આ જે મેં શ્રેણિક લખ્યા, 4 શ્રેણિકો મેં લખ્યા છે, એ 4 માંથી કોનો સરવાળો થઈ શકે છે? બધાયનો તો નહીં થાય. અમુક એવા શ્રેણિક છે કે જેનો સરવાળો થશે. અમુક કન્ડિશન્સ આપણે જોશું. સરવાળો કોનો થાય તો કે જે 2 શ્રેણિકની કક્ષા સમાન હોય. કક્ષા સમાન હોય એટલે કે અહીંયા 2/2 છે તો 2/2 શ્રેણિકનો સરવાળો 2/2 શ્રેણિક વાળા સાથે જ થશે. તો 2/2 વાળો બીજું કે શ્રેણિક છે ચેક કરો, તો કે હા છે. તો એ અને સી આ બેયનો સરવાળો પોસિબલ છે. 2/2 ની કક્ષા છે તો 2/2 ની કક્ષા સાથે જ સરવાળો થશે, એના સિવાયની કક્ષા સાથે ન થાય. એનો સરવાળો બી સાથે ન થાય, કારણ કે અહીંયા 2/2 છે તો અહીંયા 2/3 કક્ષા ફરી ગઈ. અહીંયા એનો સરવાળો ડી સાથે નહીં થાય, કારણ અહીંયા 2/2 છે, અહીંયા 3/2 કક્ષા ફરી ગઈ. કક્ષા સમાન હોવી જોઈએ તો જ બેયનો સરવાળો થશે, એટલે કે એ અને સી નો સરવાળો થઈ શકશે. ચાલો તો કરી કેવી રીતે થશે? એ વત્તા સી, એટલે કે મેટ્રિક્સ એ આપણે લખી તો 1 2 3 4 પ્લસ મેટ્રિક્સ સી એટલે કે શ્રેણિક સી -1 -7 10 અને 15, -1 -7 10 અને 15. ચાલો તો હવે આ બેના સરવાળા કેવી રીતે કરશું? તો કક્ષા તો સરખી જ છે, તો બધાય ઘટક, પેલો ઘટક તો પેલા ઘટકનો સરવાળો a11 તો a11. કેવી રીતે? પેલો ઘટક આનો 1 છે, a11, તો એનો સરવાળો -1 સાથે થશે. 1 એનો સરવાળો -1 સાથે, એટલે કે એ તો -1. પછી આ બીજો ઘટક 2 એનો સરવાળો -7 સાથે, એટલે 2 એનો સરવાળો થઈ જશે -7 સાથે. પછી આ 3 નો સરવાળો 10 સાથે, એટલે કે 3 + 10, અને આ 4 નો સરવાળો 15 સાથે, એટલે કે 4 + 15. તો આ બેનો જો સરવાળો કરશું તો 1 - 1, અહીંયા 0 2 -7, એટલે કે અહીંયા થઈ ગયું -5. 3 + 10 એટલે 13, અને 15 ને 4 19. તો આ જે છે એ સરવાળો મળી ગયો એ અને સી નો. એ અને સી નો સરવાળો મેટ્રિક્સ માટે એ અને સી ના શ્રેણિકોના સરવાળા મળી ગયા છે. આ રીતે આપણે કરી શકશું. બાકી જો તમે વિચારો હવે એના સિવાય કોઈના સરવાળા થશે તો ના. શું કામ? કારણ કે આ 2/2 વાળા 2 આવી ગયા,
એના સિવાય કોણ વધ્યું? બી અને ડી. તો એ બેની કક્ષા ચેક કરો. અહીંયા 2/3 છે, અહીંયા 3/2. બે સરખી નથી. આમાં 2 રો છે તો આમાં 3 રો છે. અહીંયા 3 કોલમ હતી તો અહીંયા 2 કોલમ. ચેન્જ છે બેની કક્ષા. એટલે સરખી કક્ષાવાળા આ બે જ શ્રેણીક હતા અને એ બેનો આપણે સરવાળો કર્યો છે. ધારો કે હવે તમને સરવાળા પછી બીજી પ્રક્રિયા કીધી છે કે બાદબાકી કરવી છે, શ્રેણીકોની બાદબાકી. તો એના માટે પણ સેમ કન્ડિશન. કયા શ્રેણીકની બાદબાકી આમાંથી તમે કરી શકો? તો કે ભાઈ જે શ્રેણીકની કક્ષા સરખી હોય, જે શ્રેણીકની કક્ષા સરખી હોય એમના જ સરવાળા અને એમની જ બાદબાકી થશે. આ બેના સરવાળા થયા તો એ અને સી ની બાદબાકી પણ થઈ શકે છે. કેવી રીતે થશે ચાલો જોઈએ. એ અને સી ની આપણે બાદબાકી કરીએ. મેટ્રિક્સ એ માઇનસ મેટ્રિક્સ સી, એ માઇનસ સી. તો એ બરાબર શું હતું? 2/2 નો મેટ્રિક્સ હતો 1, 2, 3 અને 4. એમાંથી માઇનસ આપણે સી કરવાનો છે. સી બરાબર કેટલા હતા? તો કે અહીંયા જ છે -1, -7, 10 અને 15. ચાલો આ બેની બાદબાકી કરવી છે એમાંથી સી ની. તો પેલો ઘટક અને આનો પેલો ઘટક ઈ બેની બાદબાકી થશે. આનો પેલો ઘટક 1 છે, એમાંથી માઇનસ આનો પેલો ઘટક એટલે કે -1. પેલા ઘટકની બાદબાકી. હવે આ બીજો ઘટક 2 અને આ -7, A12 અને આ પણ તે A12 જ થશે. અહીંયા 2 એમાંથી માઇનસ કરશું કોને? તો કે -7 ને. આ રીતે ચાલો હવે નીચેની રો આપણે સ્ટાર્ટ કરી. અહીંયા સેકન્ડ રો નો સેકન્ડ રો અને પેલી કોલમનો ઘટક 3 એની બાદબાકી 10 સાથે થશે. આ 3 એમાંથી માઇનસ કેટલા થઈ જશે? તો કે 10. પછી આ 4 ની બાદબાકી 15 સાથે, 4 - 15 કરો બાદબાકી. તો એ તો સિમ્પલ જ છે. હવે તમે અહીંયા વિચારી શકો, માઇનસ માઇનસ પ્લસ 1 + 1 એટલે 2, 3 - 10 -7, માઇનસ માઇનસ પ્લસ એટલે 2 + 7 થઈ ગયા 9, 4 - 15 એટલે -11. તો આ જે મળ્યું છે તે બે શ્રેણીકની બાદબાકી એટલે કે શ્રેણીકોનો તફાવત અહીંયા આપણને મળી ગયો છે. તો એક પેલી કન્ડિશન આપણે યાદ રાખશું કે શ્રેણીકોના સરવાળા કે શ્રેણીકોની બાદબાકી ક્યારે થઈ શકે? જ્યારે બે શ્રેણીકની કક્ષા સરખી હોય તો જ સરવાળા અને બાદબાકી થશે. બાકી સરવાળા પણ નહીં થાય ને બાદબાકી પણ એવા શ્રેણીકની ન થાય કે જેની કક્ષા જુદી જુદી હોય. ચાલો હવે થોડા ગુણધર્મો આપણે જોઈ લઈએ. સરવાળા માટેના ગુણધર્મો, શ્રેણીકોના સરવાળા માટેના થોડાક ગુણધર્મો. જો પેલો ગુણધર્મ, સરવાળા જે છે શ્રેણીકોના સરવાળા એ ક્રમના નિયમનું પાલન કરશે. એટલે પેલો ગુણધર્મ થઈ ગયો ક્રમનો નિયમ, ક્રમનો ગુણધર્મ. ટૂંકમાં ક્રમનો નિયમ અથવા તો ક્રમનો ગુણધર્મ. ક્રમના નિયમનું પાલન સરવાળા કરે છે. સરવાળા માટેના ગુણધર્મ અત્યારે જોઈએ છીએ આપણે, બીજા કંઈ નથી જોતા. સરવાળા માટેના ગુણધર્મ જો ફોર એક્ઝામ્પલ તમે વિચારો કે કોઈ એક શ્રેણીક છે A બરાબર 1, 2, 3, 4 અને બીજો મેટ્રિક્સ છે B બરાબર 7, 8, 9, 10. તો આ બેનો જો આપણે સરવાળો કરવો છે તો હું A + B કરું કે પછી B + A કરીશ, બેના જવાબમાં કંઈ ડિફરન્સ નહીં આવે. ક્રમના નિયમનું પાલન થશે જ. તમે A + B કરો તોય 1 + 7 એટલે એ તો 8 જ થવાનું છે બેયમાં, 8. 1 + 7 કરો કે 7 + 1 કરો 8. એ જ રીતે 2 + 8 કરો કે 8 + 2 કરો. આ બીજા ઘટક એ બેયનો સરવાળો તો 10 જ થવાનો છે. પછી આ 3 અને 9 એ બેયનો સરવાળો 3 + 9 કરો કે 9 + 3 કરો, 9 ને 3 12 અને 4 અને 10 નો સરવાળો તો એ ઓલવેઝ 14 જ થવાનો છે. તો A + B કરશો તોય આ જ જવાબ મળશે અને B + A કરશો તોય આ જ જવાબ મળે. એટલે કે આ ક્રમના નિયમનું પાલન કરે છે. તમે A + B શોધો કે B + A શોધો, જવાબ સરખો મળશે. ચાલો આ ક્રમના નિયમનું પાલન થઈ ગયું. હવે બીજો ગુણધર્મ છે એનો જૂથનો નિયમ. જૂથના નિયમનું પણ સરવાળા જે છે તે પાલન કરે છે.
જૂથનો નિયમ એટલે કેવી રીતે? તો કે A પ્લસ B પ્લસ C હોય, 3 ગણ છે, 3 ગણ. તમે વિચારો, A, B અને C નો આપણે સરવાળો કરવો છે. ધારો કે A, B અને C 3 ગણ નહીં, પણ અહીંયા મેટ્રિક્સ છે, શ્રેણિક છે, સોરી, શ્રેણિકોનો આપણે સરવાળો કરવો છે. 3 શ્રેણિકોનો સરવાળો. તો એમાં આપણે જૂથ બનાવી, કંઈક ગ્રુપ બનાવી. ધારો કે પેલા હું B અને C નો સરવાળો કરું, B અને C નો સરવાળો, અને એમાં A ને આપણે એડ કરી દઈએ એ રીતે. અને એક બીજું કે હું પેલા A અને B નો એક ગ્રુપ બનાવીને એ બે નો સરવાળો કરું અને એમાં C ને એડ કરી. જૂથ પેલા કોઈ પણ લ્યો, A B C નું જૂથ લ્યો કે A અને B નું જૂથ લ્યો, આન્સર જે છે એ છેલ્લે સેમ જ આવશે, એમાં ડિફરન્સ નહીં આવે. ચાલો આપણે એક્ઝામ્પલ લઈને ચેક કરવાની જરૂર તો નથી, તમે એ જોઈ જ શકો છો. 3 કોઈ પણ મેટ્રિક્સ લઈ લેજો, સરવાળો જે છે એ જૂથના નિયમનું પાલન કરશે જ. એના પછી આવે છે તો કે સરવાળા માટેના તટસ્થ ઘટક. સરવાળાનો તટસ્થ ઘટક તમને બધાને ખબર જ છે કે 0 સાથે જો સરવાળો કરી, 0 સાથે કોઈ પણ સંખ્યાનો સરવાળો કરી એટલે જવાબ તો એ પોતે જ આવશે. તો અહીંયા પણ શ્રેણિકની અંદર જો શૂન્ય શ્રેણિક આપણે ભણી ગયા છીએ, કોઈ પણ શ્રેણિકનો સરવાળો જો શૂન્ય શ્રેણિક સાથે થાય તો તટસ્થ ઘટકનું અસ્તિત્વ. કોઈ પણ એક શ્રેણિક આપણે એવી રીતે લઈએ, A બરાબર 1, 2, 3 અને 4. હવે એનો સરવાળો આપણે 0 શ્રેણિક સાથે કરવો છે, શૂન્ય શ્રેણિક. શૂન્ય શ્રેણિકમાં શું હોય? બધા જ ઘટક 0. જો તમે આ બેનો સરવાળો કરો, A અને O મેટ્રિક્સનો સરવાળો કરો તમે, તો બેના બધા જ ઘટકોના સરવાળા થશે. 1 અને 0 નો સરવાળો 1, 2 અને 0 નો સરવાળો તો એ તો 2, 3 અને 0 3, 4 વત્તા 0 4. તમે A વત્તા 0 કરો એટલે કે A વત્તા O મેટ્રિક્સ કે O વત્તા A કરો, જવાબ તો તમને એ મેટ્રિક્સ A પોતે જ દેશે, મેટ્રિક્સ A પોતે. એટલે કે તટસ્થ ઘટકમાં તમે આ રીતે લખી શકો છો, A પ્લસ O નો તમે સરવાળો કરો શૂન્ય મેટ્રિક્સ, કે પછી O પ્લસ A નો તમે સરવાળો કરો, જવાબ તો એ મેટ્રિક્સ એટલે કે એ શ્રેણિક A પોતે જ આવશે, એના સિવાય કોઈ શ્રેણિક ન આવી શકે. ચાલો, તો સરવાળા માટે તટસ્થ ઘટકનું પણ અસ્તિત્વ છે. શું છે એના તટસ્થ ઘટકમાં? 0, આપણને ખબર જ છે. એટલે શ્રેણિકમાં શૂન્ય શ્રેણિક એનો તટસ્થ ઘટક થશે. અને હવે એક છેલ્લો એક ગુણધર્મ છે કે વિરોધી સંખ્યાનું પણ અસ્તિત્વ છે. વિરોધી સંખ્યા. હવે વિરોધી સંખ્યા કહેવાય કોને? ધારો કે એક શ્રેણિક છે A બરાબર છે 1, 2, 3, 4, અને આનો વિરોધી સંખ્યા, વિરોધી તમે પ્રાઇમરીમાં અને હાઈસ્કૂલમાં ભણી ગયા, ખબર જ છે. સંખ્યાનું કોઈ વિરોધી સંખ્યા શું થાય? પ્લસનું વિરોધી માઇનસ, માઇનસનું વિરોધી પ્લસ. તો એ જ રીતે શ્રેણિક A એનો વિરોધી થઈ જશે માઇનસ A, એનો વિરોધી માઇનસ A થઈ જાય એટલે આ બધાય માઇનસ થઈ ગયા, -1, -2, -3, -4. હવે જો તમે આ બેનો સરવાળો કરો, A અને -A નો સરવાળો, A વત્તા -A, તો શું થઈ જશે? ચેક કરો. 1, 2, 3, 4 A એટલે, અને પ્લસ હવે માઇનસ A લખવાનો. -1 એટલે તો કે -1, -2, -3, -4 કરતા જાવ સરવાળો. 1 વત્તા -1 એટલે 1 - 1 0, 2 - 2 0, 3 - 3 0, 4 - 4 0. એટલે કે વિરોધી સંખ્યા સાથે જો આપણે સરવાળો કરી કોઈ પણ શ્રેણિકનો, એના જ વિરોધી સાથે જો સરવાળો કરો તો જવાબ હંમેશા શૂન્ય શ્રેણિક જ આવશે. ચાલો, તો આ આટલા ગુણધર્મ હતા કે જે સરવાળા માટેના ગુણધર્મ હતા. હવે એના પછી એક નવો ટોપિક છે, અદિશ વડે આપણે પેલા ગુણાકાર જોઈએ, શીખીએ. અદિશ વડે ગુણાકાર. અદિશ વડે શ્રેણિકનો ગુણાકાર. હજી આ શ્રેણિકોના ગુણાકાર ચાલુ નથી થયા, પણ કોઈ એક સંખ્યા વડે આપણે શ્રેણિકને ગુણશું. કોઈ એક સંખ્યા વડે. ધારો કે આપણે સિમ્પલ એક મેટ્રિક્સ લઈ A બરાબર 1, 2, 3, 4.
રેગ્યુલર યુઝ આપણે આનો જ કરીએ છીએ 1 2 3 4. ચાલો, આ એક શ્રેણિક છે એ નામનો શ્રેણિક. જો આ શ્રેણિકને કોઈ સંખ્યા વડે ગુણવામાં આવે, આ શ્રેણિકને કોઈ સંખ્યા વડે જો ગુણવામાં આવે તો, ધારો કે કોઈ પણ સંખ્યા છે, ધારો કે 2 વડે આપણે ગુણી છીએ, 2 વડે જો એને ગુણી એટલે કે 2a થઈ ગયું. ધ્યાનથી સમજજો, 2a થઈ ગયું. એના બરાબર 2 વડે જો આને ગુણ્યા ને તો 2 વડે આ શ્રેણિકના બધા જ એલિમેન્ટને, બધા જ, જો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ લખું છું, બધા જ ઘટકોને આપણે 2 વડે ગુણવા પડે. શું કામ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે આ શ્રેણિક છે. આના પછીનું ચેપ્ટર નિશ્ચાયક આવશે. નિશ્ચાયકમાં થોડોક ડિફરન્સ આવી જશે આ જ નિયમ માટે. નિશ્ચાયકમાં થોડોક અલગ વાત છે, આમાં અલગ વાત છે, એટલે બેયમાં કન્ફ્યુઝ ન થાવ, ભેગું ન થાય. ધ્યાન રાખજો, શ્રેણિકની અંદર 2 વડે જો આને ગુણ્યા તો બધાય ઘટકનો 2 સાથે ગુણાકાર થાય. 2 ગુણ્યા 1 એટલે 2, 2 ગુણ્યા 2 એટલે અહીંયા 4, પછી 2 ગુણ્યા 3 એટલે 6 અને 2 ગુણ્યા 4 એટલે 8. તો આ આપણો નવો શ્રેણિક મળ્યો. જો શ્રેણિક એ ને 2 વડે ગુણ્યા ને તો બધાય ઘટકને 2 વડે ગુણવા પડે, બધા જ ઘટકને. એવું ન થાય કોઈ એક ઘટકને કે કોઈ એક રોને કે કોઈ એક કોલમને, કમ્પલસરી જેટલા ઘટકો છે એ બધાય ઘટકો સાથે ગુણાકાર થશે જ. એ જ રીતે એની ઊંધી વાત કે ભાઈ ધારો કે એક શ્રેણિક આવી રીતે તમને આપ્યો હોય, એક શ્રેણિક છે એ બરાબર ધારી લ્યો 10 20 30 અને 40. આવો એક શ્રેણિક આપ્યો છે. હવે આપણે આ શ્રેણિકમાંથી ને કોમન કાઢવા છે. આની ઊંધી પ્રોસિજર જ છે જે આપણે ગુણાકાર કર્યો તો એક સંખ્યા વડે, હવે એ કંઈક કોમન કાઢશું. તો કોમન કાઢવાના હોય ને જ્યારે શ્રેણિકમાંથી, તો બધા જ ઘટકોમાંથી જો કોમન નીકળે તો જ કાઢવાના. આ વર્ડ યાદ રાખજો, બધા જ ઘટકમાંથી. ગુણવામાં આવે તો બધા ઘટક સાથે ગુણાય, કોમન કાઢવામાં આવે તો બધા ઘટકમાં જો કોમન હોય તો જ નીકળશે. હવે આ બધામાંથી કોમન કઈ છે વિચારો, તો કે હા 10 બધામાં કોમન છે. 10 ગુણ્યા 1 એટલે 10, 10 ગુણ્યા 2 એટલે 20. આ બધામાં કોમન છે 10. તમે જોઈ શકો છો અહીંયા 10 ગુણ્યા 1, આ 20 એટલે કે 10 ગુણ્યા 2, 30 એટલે કે 10 ગુણ્યા 3 અને 40 એટલે કે 10 ગુણ્યા 4. તો બધામાં 10 કોમન છે. તો 10 હું કોમન હવે કાઢી શકું, કારણ કે બધા જ એલિમેન્ટ, 4 ઘટકો હતા તો 4 ઘટકમાં કોમન છે. એટલે કોમન કાઢ્યા એટલે 1 2 3 અને 4. આ પ્રમાણે શ્રેણિક આપણને મળે છે. તો આ ગુણધર્મ યાદ રાખજો. અદિશ વડે જો ગુણાકાર થાય તો બધા જ ઘટકનો ગુણાકાર કરવો પડે. જો કોમન નીકળે શ્રેણિકમાંથી તો બધા જ ઘટકોમાં કોમન હોય તો જ કોમન નીકળશે. ચાલો હવે આપણે આના થોડા ગુણધર્મ જોઈ લઈએ. અદિશ વડે જે ગુણાકાર કરવાનો છે તેના આપણે થોડાક એવા ગુણધર્મ જોઈ લઈએ. ધારો કે એક શ્રેણિક છે એ, એનો ગુણાકાર કે સાથે કરવો છે, કે પછી 2 આપણે લઈ લઈ. કેની જગ્યાએ હું લઈ લઉં છું k + l, અને એનો ગુણાકાર ધારો કે એ શ્રેણિક સાથે કરવો છે. એમાં k અને l શું બતાવે છે? k એટલે કોઈ અચળ સંખ્યા, l એટલે પણ કે કોઈ અચળ સંખ્યા, અને એ આપણો શ્રેણિક છે. તો જો k + l સાથે a ને તમે ગુણો ને તો એ થઈ જાય k નો ગુણાકાર a મેટ્રિક્સ સાથે કરો, અને પ્લસ l નો ગુણાકાર પણ a મેટ્રિક્સ સાથે કરો. કાંઈ એમાં ચેન્જ નથી આવતો. આ એક એનો ગુણધર્મ છે, આ એક એનો ગુણધર્મ છે. એના પછી જો તમે આનું કંઈક ઊંધું વિચારો બીજું, કે ભાઈ આવી રીતે છે, કોઈ એક અચળ સંખ્યા સાથે આપણે ગુણાકાર કરવો છે. ધારો કે a + b શ્રેણિક છે, a + b શ્રેણિક છે, અને એનો ગુણાકાર આપણે k સાથે કરવો છે, k સાથે. તો k નો ગુણાકાર પહેલા a મેટ્રિક્સ સાથે કરી લ્યો એટલે કે k a, પછી k નો ગુણાકાર b સાથે કરી લ્યો એટલે કે k b. તો પણ આના જવાબમાં કાંઈ ડિફરન્સ આવતો નથી. ધ્યાન રાખજો, કાંઈ ડિફરન્સ આવતો નથી. એના પછી હજી થોડાક ગુણધર્મ આપણે જોઈએ, કદાચ ટેક્સ્ટ બુકમાં નહીં હોય. ધારો કે
કોઈ એક શ્રેણિક છે, એ શ્રેણિકને તમે જો એક વડે ગુણશો, એ શ્રેણિકને જો એક વડે ગુણવામાં આવે તો એ શ્રેણિક પોતે જ મળી જાય. અને જો એ જ શ્રેણિકને -1 વડે ગુણવામાં આવે તો -1 વડે ગુણશો ને તો આખો એનો વિરોધી શ્રેણિક આપણને મળી જશે, એનો વિરોધી માઇનસ છે. બરાબર છે. તો આ રીતે આપણે શ્રેણિકોના ગુણાકાર પણ સમજી શકીએ. એના થોડા ગુણધર્મ છે, દાખલાઓ કરશું એટલે વધારે ક્લિયર થતું જશે. હવે આપણે એના પછીનો પોઈન્ટ ચાલુ કરી, શ્રેણિકોના ગુણાકાર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, શ્રેણિકોના ગુણાકાર. પહેલી જ વાત કે કેવા શ્રેણિકના ગુણાકાર કરી શકાય. પહેલી વસ્તુ તો એ તમે સમજો. આપણે સરવાળામાં જોયું હતું કે બે શ્રેણિકના સરવાળા ક્યારે થાય? જ્યારે બેયની કક્ષા સમાન હોય. બે શ્રેણિકની બાદબાકી ક્યારે થાય? જ્યારે બેયની કક્ષા સમાન હોય તો જ સરવાળા અને બાદબાકી થાય. જ્યારે કક્ષા સમાન હોય તો, બાકી ન થાય. એવી રીતે અદિશ વડે ગુણાકારમાં એવી કંઈ કન્ડિશન નથી. જેટલા ઘટક હોય બધાય ઘટક સાથે તમે ગુણી શકો. પણ આના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે શ્રેણિકોના ગુણાકાર માટે. ધારો કે કોઈ એક શ્રેણિક તમને આપ્યો છે, કોઈ એક શ્રેણિક એ આપ્યો છે. અહીંયા ધારી લ્યો કોઈ પણ એક કક્ષાનો છે 2/3. આ 2/3 ની કક્ષાનો કોઈ એક શ્રેણિક છે અને બીજો એક શ્રેણિક આપ્યો છે ધારો કે બી. ધારી લ્યો કે ઈ પણ 2/3 ની કક્ષાનો શ્રેણિક છે. અને હજી એક શ્રેણિક આપ્યો છે સી. ધારો કે ઈ છે 3/3 ની કક્ષાનો. હું અંદર ઘટકો નથી લખતો, કન્ડિશન કહું છું. કેવા કઈ કક્ષાના શ્રેણિકો હોય તો ગુણાકાર થાય, હું કન્ડિશન કહું છું ખાલી અત્યારે, એટલે એ ધ્યાનથી સમજજો. અને એક ચોથો શ્રેણિક આપણે વિચારી લઈએ કે જે થઈ ગયો 3/5 નો. 3/5 ની ઓર્ડર એટલે કે 3/5 નો કક્ષાવાળો એક શ્રેણિક છે. તો આમાંથી કોના કોના ગુણાકાર થશે? પહેલા બે તમે શ્રેણિક ચેક કરો, એ અને બી. ઈ બેયની કક્ષા સરખી છે. તો કક્ષા સરખી છે તો શું આનો ગુણાકાર થશે? હવે ઈ તો સરવાળો થઈ શકે, ગુણાકારનું તો હજી ક્યાં કીધું. ગુણાકાર માટે એની એક કન્ડિશન ધ્યાન રાખો કે આ જે છે કક્ષા 2/3 ની, એનો ગુણાકાર જો તમારે આની સાથે કરવો છે તો આની કક્ષા શું છે? આની કક્ષા તો કે 2/3 ની કક્ષા છે. હવે પહેલાનો ગુણાકાર એટલે કે આ એ લખો, અહીંયા બી લખો. જો એનો ગુણાકાર બી સાથે કરવો હોય ને તો તમારે એની કોલમ ચેક કરવાની. એ માટે કોલમની સંખ્યા કેટલી છે? આ એમાં કોલમ કેટલી હશે? તો કે 3 કોલમ હશે. 2/3 છે. અને બી ની રો ચેક કરવાની. બીજો જે ઘટક હોય, બીજો શ્રેણિક હોય, એની રો ચેક કરવાની. E2 છે. જો આ બે અલગ અલગ હશે ને તો આનો ગુણાકાર નહીં થાય. જ્યારે પેલા ઘટકની કોલમ પેલા શ્રેણિકની કોલમ અને બીજા શ્રેણિકની રો, પેલા શ્રેણિકની કોલમ બીજા શ્રેણિકની રો જો સરખી નહીં હોય તો ગુણાકાર નહીં થાય. તો ગુણાકાર ક્યારે થશે? જ્યારે ઈ બે સરખા હશે તો જ ગુણાકાર થશે, બાકી નહીં થાય. એટલે કે હવે તમે એ અને સી નો ગુણાકાર વિચારો કે એ અને સી નો ગુણાકાર શું થઈ શકશે? એની કક્ષા શું છે? એની કક્ષા તો કે 2/3. સી ની કક્ષા તો કે 3/3. જો વિચારો હવે આ એ શ્રેણિકમાં કોલમની સંખ્યાઓ કેટલી હશે? 2 હાર અને 3 કોલમ. કોલમની સંખ્યા 3. સી શ્રેણિકની અંદર રોની સંખ્યા જોવાની, હારની સંખ્યા કેટલી છે? 3. એટલે કે પહેલામાં કોલમ અને બીજામાં હાર. જો આ બે સરખા હશે તો જ ગુણાકાર થશે. સમજો ફરીથી, પહેલાની કોલમ બીજાની હાર, પહેલાની કોલમ બીજાની હાર સરખી તો ગુણાકાર થશે. જો અહીંયા સરખું નહોતું એટલે ગુણાકાર થતો નહોતો. બરાબર છે? આ ગુણાકારની પહેલી કન્ડિશન છે. ઓકે, તો જનરલ આપણે એક વસ્તુ એ કહી શકશું અહીંયા કે જો કોઈ એક શ્રેણિક છે,
અહીંયા ઉપર જ આપણે લખી નાખી કોઈ એક શ્રેણિક છે કે જે m બાય n ની ઓર્ડરનો છે અને બીજો શ્રેણિક છે કે જે ધારો કે n બાય p ની ઓર્ડરનો શ્રેણિક એટલે કે આ કક્ષાનો શ્રેણિક છે તો આ બેનો ગુણાકાર થઈ શકે કારણ કે અહીંયા n અને અહીંયા n આ બે સરખા છે આની કોલમ આની રો આ બે સરખા છે એટલે ગુણાકાર થશે ઓકે હવે ગુણાકાર થશે તો શું એનો જવાબ શું આવશે સરવાળામાં શું હતું કે જે કક્ષા હોય એ સરખી કક્ષાનો સરવાળો થાય તો જવાબ પણ એ જ કક્ષામાં મળે એમાં કક્ષામાં કંઈ સુધારો વધારો ન થાય એ જ કક્ષામાં આપણને સરવાળો કે બાદબાકી મળે અહીંયા કક્ષા ચેન્જ થઈ જશે જો આનો ગુણાકાર થાય છે તો અહીંયા કક્ષા થઈ જશે 2/3 જો આ બે વસ્તુ જોવાની તમારે આ શું બતાવે છે કે ગુણાકાર થાય છે કે નથી થતો એ આ બતાવે જો થતો હોય તો આ 2 એટલે કે આની રો અને બીજાની કોલમ 2 અને 3 એટલે એ 2/3 નો આપણને ગુણાકાર થઈને જવાબ જે મળશે ને એની કક્ષા 2/3 ની કક્ષા થશે ગુણાકાર થશે અને જે જવાબ મળશે એની કક્ષા 2/3 ક્લિયર એવી રીતે હવે તમે અહીંયા વિચારો કે જો આ a અને અહીંયા d છે અહીંયા 3 છે અહીંયા પણ તે 3 છે તો a અને d નો ગુણાકાર થઈ શકશે કારણ કે a ગુણ્યા d જો આપણે કરવા હોય તો a નો શું હતી કક્ષા a ની કક્ષા હતી ચેક કરો 2/3 હતી તો a ની કક્ષા અહીંયા છે 2/3 અને d ની કક્ષા શું છે d ની કક્ષા તો કે 3/5 તો અહીંયા તમે ચેક કર્યો અહીંયા 3 આની કોલમ આની હાર સરખી છે ગુણાકાર થશે હા થશે ગુણાકાર થશે ઓકે ગુણાકાર થશે તો હવે કઈ કક્ષાનો જવાબ મળશે તો કે આની રો લ્યો આની કોલમ લ્યો એટલે કે 2/5 તો જે ગુણાકાર થશે ને એનો જવાબ હશે એની કક્ષા હશે 2/5 નો ગુણાકાર જે કઈ અહીંયા તમને મેટ્રિક્સ મળશે એ 2/5 ની કક્ષાનો શ્રેણિક મળશે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે હજી તો કન્ડિશન આપણે જોઈ હવે ગુણાકાર જોઈએ કેવી રીતે ગુણાકાર થશે ચાલો એક નાનું એવું એક એક્ઝામ્પલ લઈ લઈ a બરાબર 1 2 3 4 5 6 શું છે આની કક્ષા તો કે 2 રો અને 3 કોલમ એટલે કે 2/3 હા 2/3 તો હવે આપણે બીજો શ્રેણિક એવો જ લેવો પડશે કે જેમાં આની કોલમ 3 હતી તો અહીંયા 3 રો હોવી જ જોઈએ કમ્પલસરી 3 રો હશે ને તો જ ગુણાકાર થશે બાકી નહીં થાય તો 3 રો આપણે ચેક કરી લઈ અહીંયા હું લખું આ રીતે 1 2 3 4 5 6 ચાલો ચેક કરો તો 3 રો છે 3 રો અને કોલમ કેટલી છે 2 કોલમ એટલે કે આ 3/2 નો શ્રેણિક છે તો a અને b નો આપણે જો ગુણાકાર કરવો હોય a અને b નો ગુણાકાર તો થશે અને કઈ કક્ષામાં જવાબ મળશે જો a નો શું છે ઓર્ડર તો કે 2/3 અને એને ગુણ્યા b શું છે તો કે 3/2 ગુણાકાર થશે એ કેમ ખબર પડે તો કે આ બે ઘટક સરખા છે જવાબ શું આવશે આનો જવાબ આવશે ને એ આવશે 2/2 નો શ્રેણિક આવશે 2/2 નો શ્રેણિક કેવી રીતે આવશે 2/2 નો શ્રેણિક એ હવે આપણે ચેક કરી ચાલો જો 2/2 નો શ્રેણિક આવશે ઈ પહેલા તો ક્લિયર થઈ ગયું 2/2 હવે તમે ઈ વિચારો 2/2 ના એલિમેન્ટ શું હશે બહુ ધ્યાનથી સમજો કન્સેપ્ટ જો આવડશે તો દાખલાઓમાં પ્રોબ્લેમ નહીં આવે આખા સ્વાધ્યાયમાં ગુણાકાર અને સરવાળા બાદબાકી છે બીજું કાંઈ નથી પણ કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ 2/2 નો શ્રેણિક શું થાય a11 a12 a21 a22 એટલે આ ઘટક આપણને મળશે હવે જે પહેલો ઘટક છે પહેલો ઘટક ઈ શું છે a11 આપણે જો સ્ટેપ બાય સ્ટેપ આનો બધા ઘટકો જોઈએ a11 પહેલો ઘટક એટલે a11 ઈ શું ઇન્ડિકેટ કરે પહેલી હાર પહેલી કોલમ જો ગુણાકાર આપણે જો કરવો હોય તો આપણે પહેલા તો અહીંયા બે ગુણાકારના સ્વરૂપમાં લખી નાખીએ a ઇન્ટુ b એટલે a બરાબર છે 1 2 3 4 5 6 એને ગુણ્યા b બરાબર શું છે 1 2 3 4 5 6
ચાલો હવે જો એમાં પહેલો એલિમેન્ટ જે છે ને, પહેલો એલિમેન્ટ A11, આના માટે આપણે વિચાર કરી છીએ. A11 શું ઇન્ડિકેટ કરે? હમણાં મેં કીધું એમ, પહેલી હાર અને પહેલી કોલમ. અહીંથી જે પહેલી હાર લ્યો ને, પહેલી હાર, તો એ પહેલી હાર તમારે પહેલા શ્રેણિકની લેવાની. પહેલી હાર એ પહેલા શ્રેણિકની. પછી અહીંયા આ શું ઇન્ડિકેટ કરે? તો કે પહેલી કોલમ. પહેલી કોલમ ક્યાંથી લેવાની? તો કે ઈ કોલમ છે ને, કોલમ ઈ બીજા શ્રેણિકમાંથી લેવાની થશે. જો આ પહેલો ઘટક જ આપણે માત્ર વાત કરી છે, માત્ર પહેલો ઘટક. ફરીથી એકવાર ધ્યાનથી, પહેલી હાર A11 એટલે આ પહેલી હાર. પહેલી હાર શેમાંથી લેવાની? પહેલી હાર એટલે એ પહેલા ઘટકમાંથી. હાર હંમેશા પહેલા શ્રેણિકમાંથી લેવાની. પછી કોલમ છે 1 એટલે પહેલી કોલમ. કોલમ હંમેશા શેમાંથી લેવાની? તો કે બીજા શ્રેણિકની હંમેશા કોલમ લેવાની. હવે આ રો અને આ કોલમનો ગુણાકાર થશે. કેવી રીતે? તો કે આનો પહેલો ઘટક એને ગુણ્યા આનો પહેલો ઘટક, એટલે કે 1 × 1. આ બેનો ગુણાકાર થઈ ગયો. પછી આનો બીજો ઘટક અને આ કોલમનો બીજો ઘટક, એટલે કે 2 × 3. પછી આ ત્રીજો ઘટક અને આનો ત્રીજો ઘટક, એટલે કે 3 × 5. ચાલો એ બધા ઘટકના ગુણાકાર તો કર્યા, પણ વચ્ચે પ્લસની સાઇન આવશે. આ રીતે આપણને પહેલો ઘટક મળશે, પહેલો ઘટક. ફરીથી કહું છું, ધ્યાનથી સમજજો. A11 એટલે પહેલી હાર અને પહેલી કોલમ. હાર પહેલા શ્રેણિકની લેવાની, કોલમ બીજા શ્રેણિકની લેવાની થશે. તો આ A11 માટે જ માત્ર હું વાત કરતો હતો, બાકીનું બધું જે છે એ પછી જોશું. ચાલો, તો અહીંયા શું થયું? આપણને આન્સર આવ્યો અહીંયા 1 એકા 1 1 વત્તા 2 × 3 એટલે 6 વત્તા 3 × 5 એટલે 15. ચાલો, આ પહેલો એલિમેન્ટ જે છે એ કંઈક આ રીતે મળ્યો. શું મળ્યું? 15 ને 6, 15 ને 6 21 ને 1 22. પહેલો એલિમેન્ટ આપણો 22 થયો. હવે બીજો એલિમેન્ટ આપણે ગોતવો છે, તો હવે એ કેવી રીતે ગોતશું? તો એના માટે પણ આપણે સમજીએ. ચાલો, હવે બીજો એલિમેન્ટ કયો આપણે ગોતવો? A12. A12 એટલે શું ઇન્ડિકેટ કરે છે? ધ્યાનથી સમજજો. 1 એટલે એ પહેલી રો, પહેલી રો લેવાની, પણ એ પહેલા શ્રેણિકની. 2 એટલે બીજો સ્તંભ, બીજો સ્તંભ લેવાનો, પણ એ સ્તંભ બીજા શ્રેણિકમાંથી જ લેવાનો થશે. એટલે આ રીતે આ પહેલી રો એટલે આ થઈ ગઈ, અને બીજો સ્તંભ એટલે શું થઈ ગયું? તો કે આ. ચાલો, તો એ A12 વાળો ઘટક મળશે, પહેલો નહીં. A12 એટલે ક્યાં છે? તો કે આ બીજો ઘટક. આ બેનો કરો ગુણાકાર, 1 × 2, પછી પ્લસ 2 × 4, પછી પ્લસ 3 × 6. જો આનો ગુણાકાર કરો તમે અને સરવાળો કરો એટલે તમને A12 મળશે. આ રીતે બીજો ઘટક થયો. તો હવે તમને આઈડિયા આવી ગયો હશે કેવી રીતે બાકીના બધા ઘટકો આપણે ગોતશું. જો એના પછીનો ઘટક જો આપણે ગોતવો હોય તો ધારો કે હવે આપણે જવું છે નીચેનો ઘટક, એટલે A21 માં. A21 એટલે A21 એટલે શું ઇન્ડિકેટ કરશે? પાછું ધ્યાનથી સમજો. આ બીજી રો અને પહેલો સ્તંભ, બીજી રો અને પહેલો સ્તંભ. રો એટલે પહેલા શ્રેણિકમાંથી અને સ્તંભ એટલે બીજા શ્રેણિકમાંથી. તો 2 અને 1 એટલે કે બીજી રો એટલે આ થઈ ગયું, અને પહેલો સ્તંભ એટલે થઈ ગયું અહીંયા. આ બેનો આપણે કરશું ગુણાકાર, અને પહેલા બે ઘટક તો જે છે એમાં તો કાંઈ નથી, સીધો A21 માટે જ આપણે વિચારી છીએ. A21 તો 4 નો ગુણાકાર પહેલા એ કરે, 4 × 1, પછી પ્લસ બીજો ઘટક 5 નો ગુણાકાર ઓના બીજા ઘટક 3 સાથે, એટલે કે 5 × 3, પ્લસ હવે ત્રીજા ઘટકનો 6 × 5. આ રીતે થશે, અને બાકીના બધા ઘટક આપણે પછી ગોતશું. તો આ A22 થઈ ગયું. હવે તમે વિચારો, એના પછી તમારે કદાચ ને A22 ગોતવાનું થયું. આ A22 તો એ કેવી રીતે કરશો? તો કે બીજી રો અને બીજો સ્તંભ. રો શેમાંથી? પહેલા શ્રેણિકની. કોલમ શેમાંથી? બીજા શ્રેણિકમાંથી. જો બીજી રો એટલે તો કે આ. પછી બીજો સ્તંભ એટલે એ બીજા શ્રેણિકમાંથી, એટલે કે આમાંથી. કરો એ બેનો ગુણાકાર અને અહીંયા જવાબ મૂકી દો.
ચાલો આ પેલું અહીંયા બધું તો ડેસ્ક A22 ગોતી. 4 નો ગુણાકારમાં 2 સાથે આ 4 ગુણ્યા 2 એટલે કે 4 ગુણ્યા 2 વત્તા 5 ગુણ્યા 4 અને પ્લસ 6 ગુણ્યા 6. આ રીતે આખો ગુણાકાર થશે. આ 2/2 નો છે ગુણાકાર. 2/2 નો ગુણાકાર આ રીતે જવાબ જે આવ્યો એ 2/2 માં જવાબ આવ્યો. હવે તમને એમ થશે કે આટલો લેન્થી ગુણાકાર, આ તો બહુ લાંબી પ્રોસિજર છે. ખાલી સમજાવવા માટે તમને મેં એક એક ઘટક માટે અલગ અલગ સેપરેટ સમજાવ્યું છે. દર વખતે આ રીતે નહીં કરી, ધીમે ધીમે પ્રેક્ટિસ થશે એમ સ્પીડ પણ આવતી જશે આપણી. ચાલો તો હવે આ રીતે ટૂંકમાં ગુણાકાર થશે. એકાદું એક્ઝામ્પલ્સ આપણે જોઈ લઈએ આ ફટાફટ. નાનું એવું એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ કે ભાઈ A બરાબર છે 1 2 3 4 અને B બરાબર છે 2/2 માં જઈએ 7 8 9 10. જો આ 2/2 છે, આ પણ 2/2 છે, તો આ બેનો ગુણાકાર થઈ શકશે? હા, 2/2 નો ગુણાકાર થશે ને જવાબ પણ 2/2 માં જ આવશે. ચાલો આ ફટાફટ આ બેનો ગુણાકાર આપણે કરીએ. A ગુણ્યા B. હવે A ગુણ્યા B એટલે 1 2 3 4. એનો ગુણાકાર 7 8 9 10. 7 8 9 10 સાથે. જો ધ્યાનથી પેલો ઘટક જો આપણે જોતો હોય તો આની પેલી રો, આની પેલી કોલમ. A11 માટે આની પેલી રો, આની પેલી કોલમ. કરો સીધો ગુણાકાર. 1 ગુણ્યા 7 એટલે 7 પ્લસ 2 ગુણ્યા 9, 2 ગુણ્યા 9 એટલે 18. તો આ A11 પેલો ઘટક આપણને મળી ગયો છે. હવે એના પછી આપણે A12 ગોતવો છે. ધારો કે A12 એટલે કે પેલી હાર બીજો સ્તંભ. 1 ગુણ્યા 8 એટલે 8 વત્તા 2 ગુણ્યા 10 એટલે 20. આ રીતે થઈ ગયું. હવે ધારો કે આપણે એના પછી અહીંયા નવો ઘટક ઈ કયો આવશે તો કે બીજી હાર પેલો સ્તંભ A21 એટલે આ બીજી હાર પેલો સ્તંભ. કરો ગુણાકાર. 3 ગુણ્યા 7 એટલે 21 વત્તા 4 ગુણ્યા 9 એટલે 36. આ રીતે થઈ ગયું. હવે એના પછી ફરીથી A22 ગોતવો છે એટલે બીજી હાર બીજો સ્તંભ. 3 ગુણ્યા 8 એટલે 24, 24 વત્તા 4 ગુણ્યા 10 એટલે 40. તો આ રીતે A અને B નો ગુણાકાર થશે. હવે આ બેનો આપણે સરવાળો કરવાનો છે. ચાલો તો સરવાળો શું થાય છે? 18 ને 7 પછી 20 અને 8 36 અને 21 6 ને 1 અહીંયા 7 3 ને 2 5 57 પછી 4 ને 2 6 એટલે 64. આ આપણને મળી ગયું A અને B નો ગુણાકાર. હવે ધારો કે તમને B અને A નો ગુણાકાર કીધું. જો અહીંયા A અને B નો ગુણાકાર એટલે AB ગોઈતું. હવે ધારો કે તમને B A કીધું છે ગુણાકાર B A નો ગુણાકાર એટલે પેલા B પછી A. તો શું B A નો ગુણાકાર થઈ શકશે? હા, કારણ કે B માં 2 છે એટલે 2/2 નો જ આન્સર આવશે. પેલા B નો આપણે શ્રેણીક લખી લઈ 7 8 9 10 એને ગુણ્યા A. A એટલે 1 2 3 4. ચાલો આનો ગુણાકાર કરીએ આપણે. પેલો ઘટક મારે લખવો છે એટલે કે A11 હશે પેલી હાર અને પેલો સ્તંભ. પેલી હાર અહીંયાથી, પેલો સ્તંભ અહીંયાથી. 7 એકા 7 વત્તા 8 તેરી 24. તો અહીંયા થઈ ગયું 24. હવે એના પછીનો ઘટક આપણે લખવો છે એટલે કે અહીંયા કયો થશે? A12. A12 એટલે તો કે પેલી હાર બીજો સ્તંભ. આ બેનો ગુણાકાર થશે અને એ અહીંયા જવાબ આવશે. 7 ગુણ્યા 2 એટલે 14 વત્તા 8 ગુણ્યા 4. તો આ રીતે બીજો ઘટક થઈ ગયો. હવે એની પછી નીચેનો ઘટક એટલે કે અહીંયા જો લખવો હોય તો A21 કહેવાય. એટલે બીજી રો પેલો સ્તંભ. તો ઈ બેનો ગુણાકાર કરવાથી A21 થશે. 9 ગુણ્યા 1 એટલે 9 વત્તા 10 ગુણ્યા 3 એટલે કે 30. આ રીતે થઈ ગયું. હવે એના પછીનો છેલ્લો ઘટક A22 થાય એટલે કે બીજી રો અને બીજો સ્તંભ. 9 ગુણ્યા 2 વત્તા 10 ગુણ્યા 4 40. તો આ રીતે થયું. ચાલો આ બેનો આપણે ગુણાકાર, આ બધાનો ગુણાકાર કરીએ. 24 વત્તા 7 પછી 32 ને 14 4 ને 2 6
આ રીતે થયો. આ બેનો ગુણાકાર 30 અને 9 એટલે 39. 5 અહીંયા 58. તો જે મેટ્રિક્સ મળ્યો એ 2/2 નો જ મળ્યો છે અહીંયા બે જગ્યાએ. પણ તમે ચેક કરો એ બી નો ગુણાકાર જે છે ને, એ બી નો ગુણાકાર જે છે તે આપણને આ શ્રેણિક મળ્યો, અને બી અને એ નો ગુણાકાર આ શ્રેણિક મળ્યો. શું બે એક છે કે જુદા જુદા છે? બે જુદા જુદા છે. તો અહીંયા એક ગુણધર્મ મેં સાબિત કરાવ્યો તમને. પેલો ગુણધર્મ કે ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરતું નથી. જ્યારે સરવાળો કરતું હતું, સરવાળો ક્રમના નિયમનું પાલન કરે, પણ ગુણાકાર જે છે તે ક્રમના નિયમનું પાલન ન કરે. આપણે કહી શકશું કે એ અને બી નો ગુણાકાર કરો કે બી અને એ નો ગુણાકાર કરો, એ બે સરખા ન મળે. તો આ ક્રમનો ગુણધર્મનું પાલન થતું નથી. આ એનો પેલો ગુણધર્મ છે. ચાલો બીજો ગુણધર્મ જોઈએ આના માટે. જૂથના નિયમનું પાલન. જૂથનો નિયમ. તો જૂથના નિયમ માટે આપણે એવી રીતે વિચારી, 3 ગણ છે, એ બી અને સી. એ બી અને સી. હવે આપણે જૂથ એવી રીતે બનાવશું પેલા કે બી અને સી નો ગુણાકાર એ સાથે, એટલે એ ગુણ્યા પછી બી સી નો પેલા ગુણાકાર કરો, ઈ થયો. અને અહીંયા એ અને બી નું એક જૂથ બનાવી. પેલા એ બી નો ગુણાકાર કરો, જે જવાબ આવે ઈ સી સાથે. તો ઈ બે નો જવાબ સરખો મળશે. ઈ બે નો જવાબ જે છે એ સરખો મળશે. જૂથના નિયમનું પાલન થશે, ક્રમના નિયમનું પાલન ન થાય. ચાલો એના પછી એક નવો નિયમ છે આમાં, વિભાજનનો નિયમ. વિભાજનનો નિયમ. જે રીતે ગુણાકારનું સરવાળામાં વિભાજન થાય છે, એ જ રીતે શ્રેણિકમાં પણ થાય જ છે. એનો ગુણાકાર જો તમે બી પ્લસ સી સાથે કરશો તો શું જવાબ આવશે? જે રીતે સિમ્પલ ગુણાકાર કરો એમ જ, એ ગુણ્યા બી વત્તા એ ગુણ્યા સી. આ જે સિમ્પલ આપણે ગુણાકાર કરતા હોય શ્રેણિક માટે પણ એ જ નિયમનું પાલન શ્રેણિક કરે છે. પણ શ્રેણિક એક ક્રમના નિયમનું પાલન ગુણાકાર માટે નથી કરતું. ચાલો તો આ જેટલા ગુણધર્મ છે ને એ બધા ગુણધર્મ આપણે એકવાર જોઈ લઈએ. સરવાળા માટેના ગુણધર્મ, બાદબાકી માટેના ગુણધર્મ અને ગુણાકાર માટેના ગુણધર્મ. પેલો ગુણધર્મ આપણે કયો જોયો હતો? તો કે ક્રમના નિયમનું જો પાલન તમારે કરવું હોય તો એમાં ક્રમના નિયમનું પાલન સરવાળા કરે છે. સરવાળા જો તમે કરો તો એ ક્રમના નિયમનું પાલન થાય. એ વત્તા બી કરો કે બી વત્તા એ કરો, બેયનો જવાબ સરખો આવશે. પણ ક્રમના નિયમનું પાલન બાદબાકી નથી કરતી. તમે એ માંથી બી ને માઇનસ કરો કે પછી બી માંથી એ ને માઇનસ કરો, જવાબ સરખો નો આવે. સિમ્પલ છે, વિચારો તમે એક એક ઘટક. જો અહીંયા 1 છે, એમાંથી માઇનસ આનો પેલો ઘટક ધારો કે 10 છે કરવો, તો 1 માંથી 10 માઇનસ કરશો તો માઇનસ 9 આવશે. ઊંધું કરો, 10 માંથી 1 માઇનસ કરો તો +9. એટલે એ જે છે બાદબાકી ક્રમના નિયમનું પાલન કરતી નથી. અને હમણાં ગુણાકારમાં તો આપણે સાબિત કર્યું કે ગુણાકાર પણ ક્રમના નિયમનું પાલન ન કરે. એ બી ઇઝ નોટ ઇક્વલ્સ ટુ બી એ. તો એ બી નો ગુણાકાર કરો કે બી એ નો ગુણાકાર કરો, એ હંમેશા અલગ અલગ જ આવશે. ચાલો એના પછીનો બીજો નિયમ. બીજો નિયમ જે આપણે જોયો હતો એ જૂથનો નિયમ જોયો હતો. તો ભાઈ જૂથના નિયમનું પાલન જે છે ને એ સરવાળા તો કરે જ છે, બાદબાકી નો કરે.
બાદબાકી ન કરે. અને ગુણાકાર માટે પણ હમણાં આપણે જોયું હતું કે ગુણાકારમાં જો તમે જૂથના નિયમનું પાલન કરો a ગુણ્યા BC કે પછી AB નો ગુણાકાર C સાથે કરો તો એ થઈ શકે છે. ચાલો એના પછી ત્રીજું આપણે અહીંયા જોયું હતું કે વિભાજનનો જે નિયમ છે ને એ આ બેમાં લાગુ નથી પડતો, અહીંયા લાગુ પડે છે. એનો વિભાજન B વત્તા C સાથે કરો એટલે AB વત્તા AC થઈ શકે છે. પછી અહીંયા તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે. ચોથું એકાદું વિચારો, તટસ્થ ઘટકમાં સરવાળા જે છે ને સરવાળા ઈ a વત્તા b તટસ્થ ઘટક એટલે 0 સાથે તમારે સરવાળો કરવો છે. a વત્તા 0 કરો કે 0 વત્તા a કરો, જવાબ તો a જ મળશે. બાદબાકીમાં તમે આ રીતે વિચારી શકો, એનો સરવાળો એના વિરોધી ઘટક સાથે કરો તો ઈ પણ જવાબ જે છે એ 0 જ આવશે. અને ગુણાકાર જે છે એનો તટસ્થ ઘટક થાય 1. એકનો ગુણાકાર તમે a સાથે કરો કે એનો ગુણાકાર 1 સાથે કરો એ મેટ્રિક્સ A પોતે જ મળે છે. ચાલો તો આ રીતે જે છે તે અમુક ગુણધર્મો આપણે જોયા. આ વિડીયો લેક્ચરમાં આપણે સરવાળા, બાદબાકી અને ગુણાકાર વિશેની જે સમજૂતી મેળવી. હવે આના પછીના લેક્ચરની અંદર આપણે શું કરશું તો કે આના પછીના લેક્ચરમાં આપણે આને રિલેટેડ જેટલા એક્ઝામ્પલ્સ છે એ એક્ઝામ્પલ્સ આપણે જોશું. ચાલો, થેન્ક યુ.